અમદાવાદના જાણીતા સીએ જયદીપ પંડ્યા કોંગ્રેસમાં જોડાયા છે। જયદીપ પંડ્યા આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસમાં જોડાયા। જૂનાગઢના ભાવેશ કટારિયા પણ આપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે। આપ અને ભાજપની મિલીભગત હોવાનો જયદીપ પંડ્યાનો આક્ષેપ છે। આપ મતોનું વિભાજન કરવાનું કામ કરે છે તેવું જયદીપ પંડ્યાએ કહ્યું। લોકશાહી બચાવવા માટે લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। ભણેલા લોકો રાજકારણમાં આવવા જોઈએ તેવું પણ તેમણે કહ્યું। જયદીપભાઈ પંડ્યા આમ આદમી પાર્ટીની શરૂઆતથી ગુજરાતમાં એમની સાથે જોડાયા હતા। પ્રદેશના આમ આદમી પાર્ટીના ખજાનચી તરીકે પણ એમણે કામ કર્યું। આમ આદમી પાર્ટીના પ્રદેશના મહામંત્રી તરીકે પણ કામ કર્યું ને એમની નેશનલ કાઉન્સિલના મેમ્બર તરીકે પણ કામ કર્યું। આજે જે રાજકીય સ્થિતિ છે, જે વહીવટ ચાલે છે, જે લોકોને અન્યાય થાય છે, જે ભેદભાવ થાય છે, એ તમામ ને સારી રીતે નજીકથી જોયા પછી જાણ્યા પછી કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો એમણે નિર્ણય કર્યો છે। ત્યારે અમે બધા જ એમને કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ। રાહુલ ગાંધીજીની નફરતની સામે ભાઈચારો, તોડો નહીં પણ જોડો અને ડરો મત જેવા વિચારોથી હું અત્યંત પ્રભાવિત થયો છું અને આજની રાજનૈતિક પરિસ્થિતિમાં જો કોઈ પણ રાજનૈતિક બદલાવ અને વિકલ્પ બની શકે એવી કોઈ પાર્ટી હોય તો એ નિસંદેહ કોંગ્રેસ પાર્ટી જ છે। એ ગુજરાતની રાજનીતિમાં મારું યોગદાન આપવા હેતુ આજરોજ હું કોંગ્રેસમાં જોડાયો છું।